નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન પર। યુક્રેનમાં બર્નાલાના યુવકનું બ્રેન હેમરેજથી મોત। 4 ફેબ્રુઆરીથી કોમામાં હતો। સાર સંભાળ માટે યુક્રેન ગયેલા પિતા કાકા પણ યુદ્ધને લીધે ભારે મુશ્કેલીમાં ફસાયા। વિશ્વભરમાં ત્રિરંગાની તાકાત। ચારે બાજુ ગોળીબારીની વચ્ચે ત્રિરંગાની સહારે પાકિસ્તાની અને તર્કીશ વિદ્યાર્થીઓ બહાર નીકળી શક્યા। અમદાવાદી અવનવી વ્યથા। યુક્રેનમાં નોકરી માટે ગયેલો યુવક પૈસા ખૂટી જતા 20 કિલોમીટર ચાલીને પોલેન્ડ પહોંચ્યો। દીકરાનું મોઢું જોવા મા બાપ રડી રડીને બેહાલ। બીએપીએસ પહોંચ્યું બોર્ડરે। પીએમ મોદી અપીલ કર્યા બાદ સ્વયંસેવકો પહોંચ્યા પોલેન્ડ સરહદે। મોબાઈલ કિચન વાનથી 1000 ભારતીયોને ભોજન પીરસ્યું। રહેવાની વ્યવસ્થા પણ કરી। વતન પરત ફર્યા વિદ્યાર્થીઓ। સ્મૃતિ ઈરાની વિદ્યાર્થીઓનું સ્વાગત કરવા પહોંચ્યા। ગુજરાતી વિદ્યાર્થીઓને કહ્યું દરેક ગુજરાતીનું સ્વાગત છે ઘરમાં। રશિયા યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાંથી ભારતીયોને હેમખેમ પરત લાવવા માટે ભારત સરકાર મિશન ગંગા ચલાવી રહ્યું છે। મિશન હેઠળ એક ફ્લાઇટ દિલ્હી એરપોર્ટ પર પહોંચી હતી, જેનું સ્વાગત કરવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એરપોર્ટ પર પહોંચ્યા હતા। તેમને ફ્લાઇટમાં જઈને મલયાલમ, બાંગ્લા, ગુજરાતી અને મરાઠી ભાષામાં સ્ટુડન્ટ્સનું સ્વાગત કર્યું। તો સ્મૃતિ ઈરાનીએ ગુજરાતી વિદ્યાર્થીઓને ઉલ્લેખીને પૂછ્યું, ગુજરાતથી ક્યાંથી આવ્યા છો, કોણ કોણ છે? દરેક ગુજરાતીનું સ્વાગત છે ઘરમાં। ત્યારબાદ મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયાની રાજધાની બુખારેસ્ટ પહોંચ્યા। ત્યાં તેમને એરપોર્ટ પર રાહ જોઈ રહેલા મહારાષ્ટ્રના મેડિકલ વિદ્યાર્થીઓના ખબર અંતર પૂછ્યા અને ત્યાં કેટલાક વિદ્યાર્થીઓને તેમને સ્થાનિક ભાષામાં વાતચીત કરી। ગોસિન્દ્રા ગામની સીમમાં આવેલ ઢાંઢર નદીની બાજુમાં આવેલ રેલવે સાઇટ પર સોમવારે રાત્રે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા લોખંડના સળિયા ચોરી કરી ગયેલ, જે ફરિયાદ વરનામા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તો વરનામા પોલીસે ચોરીવાળી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એક નંબર પ્લેટ વગરની મારુતિ સુઝુકી કંપનીની સુપર કેરી ટેમ્પો આવતા તેને ઊભો રખાવી તેમાં જોતા ઓક્સિજન ગેસના બોટલ તેમજ એલપીજી ગેસના બોટલ તેમજ લોખંડ કટિંગ કરવાનું ગેસ કટરના સાધનો ભરેલ હોવાથી જેની ડ્રાઈવર તેમજ તેમાં બેઠેલા ઈસમોની પૂછપરછ કરતા પકડાયેલ ઈસમોએ પોતે લોખંડના સળિયા કાપી નજીકની જાળીમાં છુપાવી બીજા દિવસે ભરી જવા માટે ત્યાં આવેલા હોય અને સદર ગુનો તેઓએ કરેલાનું કબૂલ્યું હતું। તો તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સદર ગુનામાં જોડાયેલા લોખંડના સળિયાનો મુદ્દામાલ કિંમત ₹1,40,000નો રિકવર કરવામાં આવ્યો છે। અંકલેશ્વર પાલિકાની ડમ્પિંગ સાઇટ હવે વિવાદમાં આવી છે। વૈજ્ઞાનિક અને કાયદાકીય રીતે ડમ્પિંગ સાઇટ યોગ્ય નહીં હોવા સાથે ગેરકાયદે કચરાનો જમીનમાં દાટી નિકાલ કરાતું હોવાનું પણ ઝડપાયું છે। તો ભરૂચ પાલિકાનો ડમ્પિંગ સાઇટનો હજી વિવાદ શમ્યો નથી, ત્યાં અંકલેશ્વર પાલિકાની ડમ્પિંગ સાઇટ ઉપર કચરાનો નિકાલ વૈજ્ઞાનિક અને કાયદાકીય રીતે થતું નહીં હોવાનું સામે આવ્યું છે। તો પર્યાવરણવાદી રોહિત પ્રજાપતિએ અંકલેશ્વર પાલિકાની ડમ્પિંગ સાઇટની મુલાકાત લઈ જીપીસીબીને ફરિયાદ કરી હતી। તો જીપીસીબીએ દોડી આવી પાલિકાને કચરાના જમીનમાં ગેરકાયદે નિકાલ બદલ અંકલેશ્વર પાલિકાને નોટિસ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જંબુસરના ડાભા ગામે પીઆઈ ફાઉન્ડેશન અને કેર ઇન્ડિયા દ્વારા ડાભા ગામના મંડળના બહેનો અને ગામના સરપંચ પંચાયતના સભ્યો સાથે સંકલન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંડળના બહેનોએ પીઆઈ ફાઉન્ડેશન અને કેર ઇન્ડિયાના સહકારથી મંડળમાં જોડાયા પછી કરેલી પ્રવૃત્તિઓ, તો મળેલા લાભો, તાલીમો વગેરેની માહિતીની રજૂઆત ચાર્ટ પેપર પર તૈયાર કરી પ્રદર્શિત કરી હતી। સાથે સાથે બહેનોએ પોતાના મંડળ અને ફેડરેશનમાં રહીને ભાગ લીધેલા પ્રેરણા, પ્રવાસો અને તાલીમમાંથી શીખેલી બાબતો અંગે પોતાના અનુભવો વર્ણવ્યા હતા। તો બહેનોએ જણાવ્યું હતું કે ડાભા ગામના 115 બહેનો 11 મંડળોમાં જોડાયેલા છે, જેમની કુલ બચત 3,31,650 છે। આ બહેનોએ 2,28,200 આંતરિક ધિરાણ તરીકે લીધા છે। આ સાથે જ બેંક અને સરકારની યોજનાઓ દ્વારા 8 લાખની લોન મેળવી છે।
પંચમહાલ જિલ્લાના 5 પરીક્ષા કેન્દ્ર ખાતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પ્રાયોગિક પરીક્ષાનો પ્રારંભ થયો છે. જિલ્લામાં પ્રથમ દિવસે કુલ 248 વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાંથી ગોધરાના 3 અને હાલોલમાં 2 મળી 5 પરીક્ષા કેન્દ્રમાં 241 વિદ્યાર્થીઓએ હાજર રહી શાંતિપૂર્ણ માહોલમાં પ્રાયોગિક પરીક્ષા આપી હતી. તો જિલ્લા શિક્ષણાધિકારી BS પંચાલે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ જરૂરી નિરીક્ષણ કરવા સાથે વિદ્યાર્થીઓને પ્રાયોગિક પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી. ગોધરા હાલોલ સ્ટેશન રોડ ખાતે આવેલી રાધિકાનગર સોસાયટીમાં 1 અને 2 ના રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. તો હાલોલ મામલતદાર દ્વારા સોસાયટીના 300 ઉપરાંત રહીશોને જમીન સરકારે ખાલસા કરી હોવા મુદ્દે દિન 3/7માં ખાલી કરવા નોટિસ આપી છે. જમીનનું બિલ્ડરો દ્વારા પ્રીમિયમ નહીં ભરવામાં આવતા શરત ભંગ મુજબ મામલતદારે જમીન શ્રી સરકાર કરવાની કાર્યવાહી કરી તેમજ સોસાયટીના રહીશોએ જમીન માલિકો પાસેથી દસ્તાવેજ કરી જમીન લીધી હોવાની કરી રજૂઆત તેમજ મામલતદારની નોટિસ મળતા જ સોસાયટીના રહીશોના પગ નીચેથી ધરતી ખસી ગઈ તેમજ સોસાયટીના રહીશો સાથે બિલ્ડરોએ છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો છે તેમજ 4 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. તો આગામી 10 દિવસમાં 4 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી પોતાને ન્યાય નહીં મળે તો અમરનાથ ઉપવાસની પણ આપી છે તેમજ રજૂઆત કરવામાં આવી છે. અમે સ્ટેશન રોડ પર આવેલી રાધિકાનગર 1 અને 2 છેલ્લા 15 વર્ષથી વસવાટ કરીએ છીએ. અમે 4 બિલ્ડરો જે ભાગીદારો છે ઉર્ફે લાલાભાઈ ઉર્ફે નરેન્દ્ર શાહ, કમલેશ જૈન, રામલાલ અને અખ્તર શેઠ, આ 4 બિલ્ડરો પાસેથી અમે આ પ્લોટની પૂરેપૂરી માર્કેટ વેલ્યુ મુજબ કિંમત ચૂકવીને હાલોલ સબ રજિસ્ટ્રારમાંથી દસ્તાવેજ અને એમાં પ્લોટની જંત્રી મુજબ અમે પૂરેપૂરી રકમ ચૂકવીને દસ્તાવેજ કરાવેલા છે. અને તેમ છતાં અમને 23 તારીખે સાંજે મામલતદાર સાહેબશ્રીના સ્ટાફ દ્વારા ઘેર નોટિસો પાઠવેલ છે અને તેમાં જણાવેલ છે કે 7 દિવસમાં તમારે આ જમીન ઉપરથી તમે દબાણો દૂર કરો છો, નહીં કરો તો અમે GCB દ્વારા બુલડોઝર ફેરવીને અમે નાશ કરીશું. તો સાહેબશ્રી, અમારું એટલું જ નિવેદન છે કે અમે અમારી આખી જિંદગીની કમાયેલી પૂંજી દ્વારા મકાન ખરીદેલા છે. તો આ મકાનો જો જમીન દોસ્ત કરી દેવામાં આવશે તો અમે જઈશું ક્યાં? આ જમીનમાં જે વસવાટ કરનારા જે મકાન માલિકો છે એ દૈનિક રોજે રોજ મજૂરી કરીને કોઈ શાકભાજીની લારી કરે, કોઈ પાણી પકોડીની લારી કરીને જીવન ગુજારે છે સાહેબ. તો આ બિલ્ડરો દ્વારા અમારી સાથે જે છેતરપિંડી કરી છે, સાથે સાથે સરકારની પણ છેતરપિંડી કરી છે સાહેબ. તો અમને જે શા માટે હેરાન કરો છો? તમારે જે કાર્યવાહી કરવી હોય તો તમે 4 બિલ્ડરો વિરુદ્ધ તમે કાર્યવાહી કરો. અને અમે સરકારમાં અગાઉ પણ મૌખિક રજૂઆતો કરેલી છે, છતાં પણ અમને કોઈ ન્યાય મળ્યો નથી. આજે અમે કલેક્ટરમાં આજે આવેદનપત્ર આપેલ છે અને એમાં પણ અમે જણાવેલ છે કે તમે 10 દિવસમાં આ 4 બિલ્ડરો વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરશો અને જો ના કરો તો અમે આગળના ભવિષ્યમાં અમરનાથ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. એમ ના ઉકેલ આવે તો અમે अमरनाथ उपवास माटे पण हमें हमने 1 मई 2015 को ज़मीन लिया था, ठीक है, और हमने उसमें बनवा के रहने भी लगे. लेकिन कुछ समय बाद हमें मामलतदार की तरफ से नोटिस आया कि ये ज़मीन खालसा हो चुका है और ये मेरे पास प्रमाण है कि हमें दस्तावेज करके दिया गया. जब दस्तावेज करके दिया गया तो फिर हमें खालसा किस बात की नोटिस मिली, हमें ये समझ में नहीं आ रहा है कि नोटिस किस बात की मिली. हम सब चीज़ भरते हैं, बिजली बिल, रोड का टैक्स, सब कुछ भरते हैं हम, उसके बाद भी हमें नोटिस किस बात का मिला? और इसमें ये सुनने में आ रहा है जो हमें नोटिस में दर्शाया गया है कि प्रीमियम नहीं भरा गया है. ये प्रीमियम क्या है? जनता का फ़र्ज़ है भरना. किसका फ़र्ज़ है भरना? ये बिल्डर का फ़र्ज़ है भरना, क्योंकि प्लॉट हमने उनसे लिया है तो फ़र्ज़ बिल्डर का भरना है. मैं प्रशासन से निवेदन है कि जो 4 लोग इसमें जो बिल्डर हैं उन पर कार्रवाई की जाए. और जितने जनता परेशान हो रहा है, सबको 3 चीज़ चाहता है, रोटी कपड़ा मकान. ये 3 को बचाने के लिए, मेरा सामान है, हम अपने सामान को बचाने के लिए हम इतना दौड़ कर रहे हैं. किस बात का दौड़ कर रहे हैं हम? आपकी क्या रजूआत है? प्रशासन से हम ये निवेदन करना चाहते हैं कि इस पर निष्पक्ष जांच की जाए और जो हम लोग का जो घर है
उसको सही रूप से हम लोग को सौंपा जाए। મારું ઘર હરોલ સ્ટેશન રોડ રાધિકાનગર 2માં આવેલું છે. મારા પ્લોટ નંબર 99 થી 105માં આવેલા છે. અમે લગભગ 10-11 વર્ષથી ઘરમાં રહીએ છીએ. અમે ગેસ કનેક્શન દસ્તાવેજો પૂરા ટૂંકમાં છે. 10 વર્ષથી અમે ગેસ કનેક્શન છે, અમારે લાઇટ બિલ ભરીએ છીએ, ઘરવેરો ભરીએ છીએ, બધું જ નળવેરો તો માંડીને બધું જ ભરીએ છીએ. અને આજે 10 વર્ષ પછી અમારે નોટિસ આવી છે કે તમારી જમીન ખાલસા થઈ ગઈ છે અને તમારે ઘર ખાલી કરવા પડશે. તો સર અમારે તો બધા જે લગભગ 400-500 પરિવારો છે, બધાને પગ નીચેથી જમીન ખસી ગઈ છે અને શું કરે એનો ખ્યાલ આવતો નથી. તો અમે હાલોલ મામલતદારમાં પછી અહીંયા કલેક્ટર સાહેબને બધે અમે નિવેદન આપેલું છે કે ભાઈ અમને જેમ બને એમ જલ્દી ન્યાય મળે, કારણ કે મજૂરિયા માણસો રાત દિવસ ખાતા પીતા નથી અને ટેન્શન લઈને ફરે છે. કાલ ઉઠીને કોઈ કશું કરી બેસશે તો જવાબદાર કોણ? મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે જેમ બને એમ અમને જલ્દી ન્યાય અપાવો. મેં આવેદનપત્ર આપેલું છે કે જે આ જે 4 માણસો છે જે વેરા ભર્યા નથી, નરેન્દ્રભાઈ ઉર્ફે શેઠ, નરેન્દ્રભાઈ, અખ્તરભાઈ, કમલેશ જૈન અને રામ મારું 4 જણ છે. એ લોકોએ આજે કેટલા વર્ષથી પૈસા ભરીએ કરીએ છીએ પ્રીમિયમના, પણ પૈસા ભરતા નથી અને અમને ગોર ફેરવ્યા કરે છે અને અમારી સાથે બહુ જ દગો કરેલો છે. અને આજે કેટલા વર્ષથી અમે એમને ઓળખીએ છીએ એટલે વિશ્વાસ પર અમે એમની પાસેથી પ્લોટને લીધા હતા અને અમે ઘરો બી આટલા વખતથી બનાવી દીધા અને રીસરના અમને દસ્તાવેજો પણ બનાવીને આપ્યા છે. એટલે અમે એમના પર વિશ્વાસ કરે ને અમને અમે બધા અભન છે એટલે અમને ખ્યાલ ના આવે કે ભાઈ આ લોકોએ અમારી સાથે છેતરપિંડી કરી છે. અને હવે જ્યારે નોટિસ આવી ત્યારે બધાને ખબર પડી, જ્યારે લોન લેવા ગયા ત્યારે ખબર પડી કે ભાઈ આવી તમારી એને થયેલી નથી જમીન અને તમને કશું જ વસ્તુની લોન બોન મળે નહીં. અને અત્યારે સાહેબ જ્યાં આગળ અમે ઘરોમાં છે ત્યાં આગળ 2-1 ઘરોમાં તો એવી ઘરો છે કે જ્યાં સરકાર તરફથી એમને 3-3.5 લાખની જે સહાય મળે છે એ પણ મળી છે. તો સરકાર ઉપરથી લોન આપી છે, સરકારને ખબર ના પડી કે આજે તમારે એને થઈ નથી ને જમીન ખાલસા થઈ ગઈ છે તો લોન કેવી રીતે મળી? મારું તો કહેવું એક જ છે કે અમને ન્યાય મળે. અમારે બીજું કશું કોઈને અમારે લેવા દેવા નથી, અમારે ન્યાય મળવો જોઈએ. વલસાડના કોસંબા ગામે આવેલ સ્મશાન ભૂમિમાં ટંડેલ સમાજ દ્વારા રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વલસાડ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી 400થી વધુ મહિલાઓ જોડાઈ હતી. તો વલસાડના કોસંબા ગામ ખાતે નાની શેટ્ટી પાસે આવેલ સ્મશાન ભૂમિમાં ટંડેલ સમાજ દ્વારા રુદ્રાભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું. તો લોકોમાં અંધશ્રદ્ધાથી દૂર થાય અને લોકોમાં જાગૃતિ આવે તે હેતુસર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. તો વલસાડ જિલ્લા ટંડેલ સમાજના આયોજનને લઈને જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાંથી 400થી વધુ મહિલાઓએ આ કાર્યક્રમમાં ભાગ લઈ રુદ્રાભિષેક કર્યો હતો. વધુ વિગત સમાજના પ્રમુખ અને અગ્રણીઓએ આપી હતી. શિનોરના પુનિયાદ નજીકથી પસાર થતી સબમેઇન કેનાલમાં પાણીમાં તરતી 2 લાશ મળી આવી છે. શિનોર તાલુકાના પુનિયાદ નજીકથી પસાર થતી સબમેઇન કેનાલમાં 2 લાશ તરતી તણાઈ રહી હોવાની જાણ મીડિયાને થતાં સ્થાનિક રાહદારીઓની મદદથી લાશને બહાર કાઢી પોલીસને જાણ કરાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો શિનોરના પુનિયાદ નજીકથી સબમેઇન કેનાલ પસાર થાય છે, જેમાં બપોરના સમયે 2 મૃતદેહો કેનાલના પાણીમાં વહી રહ્યા હોવાની જાણ મીડિયાને થતાં સ્થળ પર પહોંચેલા મીડિયા કર્મીઓએ સ્થાનિક રાહદારીઓની મદદથી પાણીમાં તણાઈ રહેલા મૃતદેહોને બહાર કઢાવી સાતલી પોલીસને જાણ કરાતા સ્થળ પર આવી પહોંચી હતી. તેમજ સ્થળ પર આવી પહોંચેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ મરનાર યુવક યુવતી શિનોર તાલુકાના આનંદી જૂના ફળિયામાં રહેતા મેહુલ પ્રભાતભાઈ વસાવા તથા કાજલ વિજયભાઈ વસાવા હોવાનું જાણવા મળ્યું છે. 2 દિવસ પહેલા તેઓ ઘરેથી ગુમ થતા સેગવા પોલીસને જાણ કરવામાં આવી હતી. તો પ્રેમ સંબંધમાં બંને પ્રેમી પંખીડાએ કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવી કરુણ અંત આણ્યો હોવાની ચર્ચા છે. બીજી તરફ પુનિયાદ આગળથી કેનાલમાં તણાઈ આવેલા આ મૃતદેહો અંગે સેગવા પોલીસ સાથે જજાણ હતી, કેમ કે ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ગેસની બોટલ લીકેજ થતાં સદનસીબે મોટી હોનારત ટળી છે. દિયોદર શ્રીનાજી સોસાયટી ખાતે રહેણાંક વિસ્તારમાં ગેસની બોટલ લીકેજ થતાં થોડીવાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો દિયોદર શિહોરી રોડ પર આવેલ શ્રીનાજી સોસાયટીના ખાતે રહેતા ત્રિવેદી વિક્રમભાઈના ઘરે સમી સાંજે ગેસની બોટલ લીકેજ થતાં સોસાયટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ સદનસીબે સોસાયટીના રહીશો દ્વારા લીકેજ ગેસના બોટલને ઘરની બહાર નીકાળી આગ હોલવી હતી. તેમજ ખરેખર મહાદેવના આશીર્વાદ કહી શકાય, નહીં તો લીકેજ બોટલ ફાટ્યો હોત તો મોટી જાનહાનિ સર્જાઈ હોત. તેમજ મંદિરમાં ગયેલ હતા પરિવારજનો, તેમજ ઘરમાં ગેસની બોટલ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો. ત્યારે સમયસર સોસાયટીના રહીશો એકઠા થતાં આગ હોલવવામાં આવી હતી. તેમજ ત્રિવેદી વિક્રમભાઈના ધર્મપત્નીને જાણ થતાં પોતાના ઘર આવી સોસાયટીના રહીશો અને ભગવાનનો આભાર માન્યો હતો અને મોટી જાનહાનિ ટળી હતી.
એલસીબી પોલીસે બાતમીના આધારે વરસાડા ગામના પાટિયા પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર ઝડપી પાડી છે. તો એલસીબી પોલીસ વરનામાની હદમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદારથી બાતમી હકીકત મળી હતી કે એક સફેદ કલરની એક્સયુવી 500માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે, જે ગાડી કારવણ તરફથી વડોદરા શહેર તરફ જનાર છે. જે હકીકતને આધારે પોરથી વડોદરા તરફ જતી ટ્રેક ઉપર વરસાડા ગામના પાટિયા પાસે એલસીબીની ટીમ વોચમાં રહી ઉપરોક્ત બાતમી હકીકતવાળી ગાડી આવતા કોર્ડન કરી ઝડપી પાડવામાં આવી હતી. તેમજ ગાડીની એક ડ્રાઈવર ઇસમે તેમજ બેસેલ હતો, જેને પૂછતા તેનું નામ સુનિલભાઈ નિર્ભયસિંહ હોવાનું જાણવા મળ્યું હતું, જેને સાથે રાખી ગાડીમાં તપાસ કરતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરેલ હોય, જેને નીચે ઉતારી ગણતરીના કલાક કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી 36, જેમાં બોટલો નંગ 432 પકડાઈ હતી. તો ઈસમને સદરદુ વિદેશી દારૂ ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા વિદેશી દારૂ પકડાયેલ આરોપીના શેઠ શબ્બીરભાઈ બાબુભાઈ સૈયદ રહે વડોદરા તાંદલજાનાએ મધ્યપ્રદેશ રાજ્યના વખતગઢ તરફથી ભરી આપેલ અને વડોદરા ખાતે તેમના શેઠના ઘરે ઉતારવાની હોવાની હકીકત જણાવતા પકડાયેલ ઈસમ તેમજ પકડવાના બાકી ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તિલકવાડાના ભાદરવા દેવ મંદિર ખાતે તાલુકા ભાજપના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ. તિલકવાડા તાલુકાના ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિર ખાતે તિલકવાડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે બેઠક યોજાઈ, જેમાં તાલુકા ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના ભાદરવા દેવ ભાથીજી મહારાજના મંદિર ખાતે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની તથા જિલ્લાના પ્રભારી સતીશભાઈ પટેલની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તાલુકા પ્રમુખ, શક્તિ કેન્દ્ર સંયોજક, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા ભાજપના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત કાર્યકર્તાઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. સાથે જ આવનાર સમયમાં થનાર વિકાસના કામો વિશેને સંગઠન વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી. તે ઉપરાંત આવનાર ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે અને એડી ચોટીનું જોર લગાવી વિધાનસભાને બંને બેઠકો પર જીત મેળવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે હાંકલ કરી હતી. અંકલેશ્વર સિલાડવાડ પાસે રાજ્યકક્ષાના મંત્રીનો કાફલો અટકાવતો નશામાં ધૂત ઇસમ. સુરતથી ગાંધીનગર જતા રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ જતા હતા. તે દરમિયાન સાયરન વગાડવા છતાં BMW કાર ના હટાવી રસ્તામાં ઊભી કરી દીધી. તો કોણ છે મંત્રી એમ કહી પોલીસ સ્ટાફ જોડે પણ માથાકૂટ કરી. તો અંકલેશ્વરમાં સિલાડવાડ પાસે રાજ્યકક્ષાના મંત્રીનો કાફલો કાર ચાલક તેમજ જતો હતો. તે દરમિયાન કાર ચાલક નશામાં ધૂર્ત તેમજ કાફલાને અટકાવી દેતા તંત્ર દોડતું થઈ ગયું હતું. તો સુરતથી ગાંધીનગર જતા રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ જતા હતા. તો સાયરન વગાડવા છતાં BMW કાર ના હટાવી તેમજ રસ્તામાં ઊભી કરી દીધી. તો કોણ છે મંત્રી કહી પોલીસ સ્ટાફ જોડે પણ માથાકૂટ કરી હતી. તો સુરતના ઓલપાડના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ સુરતથી ગાંધીનગર પોતાની સરકારી ગાડીમાં હાંસોટ થઈ અંકલેશ્વર શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર સિલાડવાડ નજીક BMW કાર લઈ પસાર થઈ રહેલા હેતલ મોદી પાયલોટ કરી રહેલ પોલીસની ગાડીને સાયરન વગાડવા છતાં ગાડી આગળથી ના ખસાડી તેમજ અચાનક કાર માર્ગ પર જ ઊભી કરી દીધી હતી. સાંસદ મનસુખ વસાવા દ્વારા મામલતદારને ધમકાવવાના મામલે હડતાલની ચીમકી આપનાર અધિકારીઓની સામે ટેકેદારો કલેક્ટરની રજૂઆત કરવા પહોંચ્યા. તાજેતરમાં કરજણ તાલુકાના માલોદ ગામ નજીક ખનીજ ભરેલ વાહનની ટક્કર લાગતા જનોર ગામના 3 નિર્દોષ વ્યક્તિઓના સ્થળ પર જ અકસ્માતમાં અવસાન થયા હતા અને અકસ્માત સર્જનાર ટ્રક વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. તેમજ આ ઘટનાની માહિતી મળતા ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઈ વસાવા સ્થળ પર પહોંચી અકસ્માતની જગ્યાએ પહોંચી સ્થળ પરના અધિકારીઓને જેમ તેમ અપશબ્દો બોલી ખખડાવવામાં આવ્યા હતા. તો ઘટના પછી હાજર રહેલ કર્મચારીઓએ એમની સાથે બીજા અધિકારીઓ દ્વારા સમર્થનમાં સરકારને રજૂઆત કરવામાં આવી હતી. તો અધિકારીઓ સામે વિરોધમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મનસુખભાઈના સમર્થનમાં આવી ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. યુક્રેન યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં અટવાયેલા છોટાઉદેપુરના વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાત લઈ સાંત્વના પાઠવતા જિલ્લા ભાજપના હોદ્દેદારો.
છોટાઉદેપુર જિલ્લાના 3 જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનના યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં અટવાઈ ગયા હતા અને આ ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાત લઈ છોટાઉદેપુર જિલ્લા શહેર ભાજપના અગ્રણીઓ દ્વારા ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી તેમજ મળતી વિગતો અનુસાર રશિયા અને યુક્રેન વચ્ચે હાલમાં ચાલી રહેલા યુદ્ધમાં છોટાઉદેપુર જિલ્લાના 3 વિદ્યાર્થીઓ ફસાયેલા છે. ઉચ્ચ અભ્યાસ અર્થે ગયેલા છોટાઉદેપુર જિલ્લાના અને ક્વાંટ ખાતે રહેતા 3 વિદ્યાર્થીઓના પરિવારજનો ખૂબ જ ચિંતાતુર બન્યા છે. ત્રણેય વિદ્યાર્થીઓનો વાલીઓ સાથેનો ટેલિફોનિક સંપર્ક ચાલુ હોવાનું અને ભારત પરત ફરવાની યાદીમાં તેઓના નામ પણ આવી ગયા છે અને અગાઉ એક ફ્લાઇટમાં તેઓ આવવાના હતા, પરંતુ કયા કારણોસર તેમની ફ્લાઇટ રદ થઈ હોવાનું તેઓ હાલ આવી શક્યા નથી તેવું તેઓના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું. યુક્રેનમાં ફસાયેલા અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓ સુરક્ષિત હોવાનું જિલ્લા વહીવટીતંત્રએ જણાવ્યું છે. મોડાસા પ્રાંત અધિકારીએ જણાવ્યું છે કે તમામ 10 જેટલા વિદ્યાર્થીઓએ યુક્રેનની સીમા છોડી દીધી છે અને તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. ફસાયેલા તમામ વિદ્યાર્થીઓના પરિવારજનો સાથે મોડાસા અને બાળ પ્રાંત અધિકારીએ મુલાકાત કરી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. મોડાસા પ્રાંત અધિકારી અમિત કુમાર પરમારે જણાવ્યું હતું કે ફસાયેલા વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થી વતનમાં પરત આવી ગયો છે, જ્યારે બીજા 2 વિદ્યાર્થીઓ આજે સાંજ સુધીમાં ઘરે પહોંચી જશે. તો ગુજરાત સરકાર સતત માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર આવા વિદ્યાર્થીઓના પરિવારજનો સાથે સંપર્ક કરી રહ્યું છે અને ઓપરેશન ગંગા હેઠળ તમામ વિદ્યાર્થીઓ પરત આવે તેવા પ્રયાસો વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. મોડાસા સબ ડિવિઝનની વાત કરીએ તો ભિલોડા તાલુકાના 2 વિદ્યાર્થીઓ, મોડાસા તાલુકાના 2 વિદ્યાર્થીઓ અને મેઘરજ તાલુકાના 2 વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હતા. અત્યારે લેટેસ્ટ અપડેટની વાત કરીએ તો ભિલોડાના જે બંને વિદ્યાર્થીઓ છે એ બંને વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થી પોલેન્ડ જે બોર્ડર છે એ ક્રોસ કરી દીધેલ છે, બીજો જે વિદ્યાર્થી છે એમણે રોમાનિયાની જે બોર્ડર છે ક્રોસ કરી દીધેલ છે. જે મોડાસાના 2 વિદ્યાર્થીઓ છે એમણે પણ બોર્ડર ક્રોસ કરી દીધી છે. અને મેઘરજના વિદ્યાર્થીઓની વાત કરીએ તો મેઘરજમાં એક જે વ્યક્તિ હતા એ વ્યક્તિ 17 તારીખે પરત આવેલા હતા અને એક જે વ્યક્તિ છે એ સ્લોવાકિયા જે કન્ટ્રી છે તેમાં સ્થળાંતર કરી ગયેલ છે. મારા દ્વારા જે ભિલોડાના બંને વિદ્યાર્થીની એમના પરિવારની મુલાકાત થઈ, મોડાસાના એક વિદ્યાર્થી છે એમના પરિવાર સાથે મુલાકાત થઈ, મામલતદાર શ્રી દ્વારા મોડાસાના એક બીજા વિદ્યાર્થી એમની પણ મુલાકાત કરવામાં આવી અને મેઘરજ મામલતદાર દ્વારા પણ જે હર્ષ પટેલ જે છે જે સ્લોવાકિયામાં સ્થળાંતર થયેલ છે એમના પરિવાર સાથે પણ અત્યારે મુલાકાત કરવામાં આવી. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે પણ પ્રયત્નો થયા છે તેમનાથી એમના પરિવારજનોએ સંતોષ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત જે ઓપરેશન ગંગા જે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તેની પણ માહિતી આપવામાં આવી અને પરિવારજનોની સાથે વહીવટીતંત્ર ખડે પગે છે અને ભારત સરકાર, ગુજરાત સરકાર પણ તમામ પ્રયત્નો કરી રહી છે કે જે પણ વિદ્યાર્થીઓ છે સહી સલામત વતન પરત આવી શકે. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.